નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના વિગતવાર સમાચાર. અંકલેશ્વરમાં આશ્ચર્યજનક ઘટના. વર્ષો જૂના લીમડાના વૃક્ષના થડમાંથી ફાટી નીકળી આગ. લોકોમાં કુતૂહલ. અંકલેશ્વર શહેરના સેલારવાડા વિસ્તારમાં મસ્જિદ નજીક આવેલ એક અત્યંત જૂના અને ઘટાદાર લીમડાના વૃક્ષમાં અચાનક લાગેલી આગે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. વર્ષો જૂનું આ વૃક્ષ અચાનક અંદરના થડમાંથી સળગી ઉઠતા સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય અને કુતૂહલ જોવા મળ્યું હતું. વૃક્ષના અંદરથી નીકળતી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટાએ આસપાસના રહેવાસીઓને ચોંકાવી દીધા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા અંકલેશ્વર પાલિકા તથા ડીપીએમસી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવા સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 7થી વધુ ફાયર બંબાઓ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હોવા છતાં આગ સંપૂર્ણપણે બુઝાવી શકાઈ નથી, જેના કારણે આ ઘટના વધુ રહસ્યમય બની છે. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર વૃક્ષની અંદરનું થડ સુકાઈ ગયેલું હોવાથી અંદરથી આગ ફેલાઈ હોવાની શક્યતા છે, તેમજ લાંબા સમયથી અંદર રહેલી ગરમી કે કોઈ જ્વલનશીલ પદાર્થના કારણે આગ ભભૂકી ઉઠી હોય તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. સલામતીના પગલાં રૂપે પોલીસ દ્વારા ભીડને દૂર રાખવામાં આવી હતી અને ટ્રાફિક વ્યવસ્થાને પણ સંયમિત કરવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ વૃક્ષ વર્ષોથી આ વિસ્તારમાં આસ્થા અને ઓળખનું કેન્દ્ર રહ્યું છે. અચાનક આવી ઘટના બનતા લોકોમાં ચિંતા સાથે દુઃખની લાગણી પણ જોવા મળી રહી છે. અંકલેશ્વર પાલિકા દ્વારા પણ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આસપાસના અન્ય વૃક્ષો અને મકાનોને કોઈ નુકસાન ન થાય તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ફાયર વિભાગની ટીમ હજુ પણ આગ પર સંપૂર્ણ કાબુ મેળવવા સતત પ્રયત્ન કરી રહી છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ રહસ્યમય ઘટનાએ સમગ્ર અંકલેશ્વરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે તંત્ર દ્વારા સત્તાવાર માહિતી આવ્યા બાદ જ સાચી હકીકત સામે આવશે. રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર.